ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 13 ઉપર જવાના છે. હવે લેક્ચર નંબર 13માં ક્વેશ્ચન છે, ઓબ્ટેન એન એક્સપ્રેશન ફોર ધ ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ. જરા ધ્યાન રાખજો, આ ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટની વાત કરેલી છે. ઓફ ઇલેક્ટ્રોન રોટેટિંગ અબાઉટ અ ન્યુક્લિયસ in an atom and explain gyromagnetic ratio. Explain gyromagnetic ratio. હવે ફર્સ્ટ આપણે આ વસ્તુ સમજવા પડશે કે ઇલેક્ટ્રોન ધેટ ઇઝ રોટેટિંગ અબાઉટ અ ન્યુક્લિયસ એન્ડ ફોર ધેટ ઇલેક્ટ્રોન વી હેવ ટુ ફાઇન્ડ ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ. વી હેવ ટુ ફાઇન્ડ ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ. હવે ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે ઓર્બિટના સેન્ટરમાં, રાઈટ, ઓર્બિટના સેન્ટરમાં ન્યુક્લિયસ હોય અને ન્યુક્લિયસને અરાઉન્ડ જે છે ઇલેક્ટ્રોન શું કરતો હોય, સર્ક્યુલર મોશન કરતો હોય. એના માટે આપણે મેગ્નેટિક મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે મેગ્નેટિક મોમેન્ટનું ઇક્વેશન તો આપણને ખબર છે કે m ઇક્વલ ટુ NIA, વેર n દેટ ઇઝ ધ નંબર ઓફ ટર્ન. હવે સપોઝ આપણે નંબર ઓફ ટર્ન 1 લઈ લઈએ, એટલે કે 1 સર્કલ આપણે લઈ લઈએ, તો 1 સર્કલ માટે એનની વેલ્યુ કેટલી થઈ જશે? 1. તો m ઇક્વલ ટુ આપણા પાસે ઇક્વેશન શું રહેશે? તો આપણા પાસે m ઇક્વલ ટુ ઇક્વેશન રહી જશે i ઇન્ટુ એ. આપણા પાસે શું ઇક્વેશન રહી જશે? i ઇન્ટુ એ. એ દેટ ઇઝ ધ એરિયા. હવે તમે એરિયા જો તમે આટલા પાર્ટનો લઈ લો તો એ પાય આર સ્ક્વેર. તો હવે તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું રહ્યું? કરંટ. કરંટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે i ઇક્વલ ટુ ક્યુ બાય ટી ઇક્વેશન પર જઈશું. કેના ઉપર જઈશું? ક્યુ બાય ટી ઇક્વેશન પર જઈશું, જેમાં ક્યુ એઝ અ ઇલેક્ટ્રોન કહેવાશે, અને 1 રોટેશન માટે રિક્વાયર્ડ ટાઈમ જે છે એને આપણે ટાઈમ પીરિયડ કહી શકીએ. તો ટાઈમ પીરિયડ આપણે શું લઈ લઈએ? કેપિટલ ટી લઈ લઈએ. સો i ઇક્વલ ટુ e બાય ટી થશે. હવે આ ટી ફાઇન્ડ આઉટ કેવી રીતના કરીશું? તો સમજો, ઇલેક્ટ્રોનની વેલોસિટી સપોઝ આપણે v લઈએ, તો વેલોસિટી ઇક્વલ ટુ શું આવે? તો વેલોસિટી ઇક્વલ ટુ શું આવશે? ડિસ્ટન્સ અપોન ટાઈમ, રાઈટ. હવે ફોર અ 1 રોટેશન જે છે, ઇલેક્ટ્રોન કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે? તો ઇલેક્ટ્રોન જે છે એનું સર્કમફેરન્સ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે, એટલે ડીની વેલ્યુ કેટલી આવશે? 2πr, રાઈટ, બરાબર. ડીની વેલ્યુ કેટલી આવશે? 2πr અપોન ટી ઇક્વલ ટુ શું આવશે? વી. હવે આમાં ટીને સબ્જેક્ટ બનાવી દઉં તો શું થશે? 2πr બાય વી થશે. શું થશે? 2πr બાય વી. હવે એ 2πr બાય વીની વેલ્યુ, ઓકે, મેં અહીંયા ટીમાં મૂકી દેવા, એના પરથી આઈ ફાઇન્ડ આઉટ કરીશ, અને એ આઈની વેલ્યુ m ઇક્વલ ટુ IA મૂકીને મેં મેગ્નેટિક મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરીશ. તો આ રીતે મેગ્નેટિક મોમેન્ટ ફાઇન્ડ આઉટ થશે, રાઈટ. તો જોઈએ મેગ્નેટિક મોમેન્ટ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ. તો હાઇઝનબર્ગ બોર મોડલ ઇઝ શોન ઇન અ ફિગર. ધ ઇલેક્ટ્રોન ઓફ અ ચાર્જ -e perform a uniform circular motions about a stationary heavy nucleus of a charge Ze, and these constitute a current I, where I equal to શું આવશે? E by T. તો જરા સમજો, the electron of a charge -e perform a circular motions, right. એટલે આપણો જે ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે? સર્ક્યુલર મોશન્સ કરે છે અરાઉન્ડ અ સ્ટેશનરી હેવી ન્યુક્લિયસ. એટલે અહીંયા જે તમારો ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં મોર ચાર્જ છે, એટલે મોર ચાર્જના લીધે આપણે હેવી ન્યુક્લિયસ કીધો, અને એનો ચાર્જ આપણે પ્લસ ઝેડી લઈ લઈએ. ધીસ કન્સ્ટિટ્યુટ અ કરંટ આઈ. એ આઈ કરંટ પ્રોડ્યુસ કરશે. હવે કરંટ જો આઈ પ્રોડ્યુસ કરશે એટલે કે ઇલેક્ટ્રોન સર્ક્યુલર મોશન્સ કરે, તો એના મોશન્સ કરીને એ જો કરંટ પ્રોડ્યુસ કરતો હોય, તો આઈ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે? ક્યુ બાય ટી. ક્યુ ઇક્વલ ટુ આપણે શું લઈ લઈએ? ઈ લઈ લઈએ, એટલે આઈ ઇક્વલ ટુ શું થઈ જશે? ઈ બાય ટી થઈ જશે, વેર ટી ઇઝ ધ ટાઈમ પીરિયડ ઓફ ધ રિવોલ્યુશન. નાઉ ટાઈમ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એવું અઝ્યુમ કરીએ કે લેટ આર બી ધ ઓર્બિટલ રેડિયસ ઓફ એ ઇલેક્ટ્રોન એન્ડ વી ઇઝ ધ ઓર્બિટલ સ્પીડ. એટલે વેલોસિટી ઇક્વલ ટુ શું છે? તો વેલોસિટી ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન શું છે? ટાઈમ છે.
જેમાં ડિસ્ટન્સની વેલ્યુ એના સરકમફેરન્સ જેટલી હશે, કેમ કે એ સર્ક્યુલર મોશન્સ કરે છે એટલે. સો ફોર અ વન ટાઈમ પીરિયડ વી ટેક ધ ડિસ્ટન્સ એઝ અ સરકમફેરન્સ એન્ડ સરકમફેરન્સ ધેટ ઇઝ 2πr, અને ટાઈમ જે લાગશે એ તમને કેપિટલ ટી લાગશે. કેપિટલ ટીને સબ્જેક્ટ બનાવી દેવ તો ટી ઇક્વલ ટુ 2πr બાય શું થશે, વી થશે. હવે આ ટીની વેલ્યુ આઈ ઇક્વલ ટુ ક્યુ બાય ટીમાં મૂકીએ. આઈ ઇક્વલ ટુ કેમાં મૂકીએ, ક્યુ બાય ટી. ક્યુ એઝ અ ઇલેક્ટ્રોન છે અને ટીની વેલ્યુ 2πr બાય વી છે, એટલે 2πr નીચે આવશે અને વી ઉપર જશે, તો આઈ ઇક્વલ ટુ ઇવી અપોન શું આવશે, 2πr. સો આઈ ઇક્વલ ટુ અહીંયા શું મળશે, ઇવી અપોન 2πr મળશે. There will be a magnetic moment usually denoted by mu associated with a circulating current. હવે એમ તો આપણે એમ થ્રુ ડિનોટેડ કરીએ છીએ, બટ ઇલેક્ટ્રોનના સર્ક્યુલર મોશન્સ માટે જે છે આપણે એને મ્યુએલ થ્રુ ડિનોટેડ કરીએ તો મ્યુએલ ઇક્વલ ટુ આઈ એ થશે. આઈની વેલ્યુ ઇવી અપોન શું આવશે, 2πr આવશે, અને ક્રોસ સેક્શન એરિયા એટલે કે એરિયા ઓફ ઇલેક્ટ્રોન ઇન વિચ ઇટ સર્ક્યુલેટ, રાઈટ. સો દેટ ઇઝ πr સ્ક્વેર. ઓકે, હવે આ ઇક્વેશનમાં આપણે આરને કેન્સલ આઉટ કરી શકીએ, પાઈને કેન્સલ આઉટ કરી શકીએ, તો આપણો આન્સર આવશે ઇવી આર બાય 2. શું આવશે, ઇવી આર બાય 2. તો મેગ્નેટિક મોમેન્ટનું ઇક્વેશન તમારું થશે ઇવી આર બાય 2 થશે. તો આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને આને શોર્ટલી રિમેમ્બર રાખવું હોય તો મેં તમને કહી શકું કે મેગ્નેટિક મોમેન્ટ મ્યુ ઓર એમ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, આઈ એ. હવે આઈ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કેના ઉપર જઈશું, ક્યુ બાય ટી પર જઈશું. ટી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે વેલોસિટી ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય ટાઈમ, જેમાં ડિસ્ટન્સ આપણે લેશું સરકમફેરન્સ એટલે કે 2πr અપોન આપણે શું લેશું, ટી, અને એમાં ટીને સબ્જેક્ટ બનાવીશું. ટીને સબ્જેક્ટ બનાવીને આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું, મ્યુ ફાઇન્ડ આઉટ કરીશું, રાઈટ. એટલે ટીને સબ્જેક્ટ બનાવીએ પછી એની વેલ્યુ આપણે આઈમાં મૂકીએ અને આઈની વેલ્યુ આપણે મ્યુમાં મૂકીએ અને એના રીતે તમે મ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો. જોઈએ નાવ નેક્સ્ટ, ધ ડાયરેક્શન ઓફ ધીસ મેગ્નેટિક મૂવમેન્ટ ઇઝ ઇન્ટુ ધ પ્લેન ઓફ અ પેપર ઇન અ ફિગર. હવે મેગ્નેટિક મોમેન્ટની જો આપણે ડાયરેક્શન ફાઇન્ડ આઉટ કરીએ તો એ તમારું પ્લેન ઓફ અ પેપરના ડાયરેક્શનમાં છે, એન્ડ ઇન્ટુ ધ પ્લેન ઓફ અ પેપર એટલે ઇનસાઇડ હશે. ઓકે, એન્ડ મલ્ટીપ્લાઇંગ એન્ડ ડિવાઇડિંગ ધ રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધ અબોવ એક્સપ્રેશન ઓફ ધ એમી. હવે આ જે આપણું ઇક્વેશન છે એ ઇક્વેશનમાં સપોઝ આપણે એમ થ્રુ એ મલ્ટીપ્લાય કરીએ અને એમ થ્રુ એ ડિવાઇડેડ કરીએ તો ઉપર તમને એમવીઆર મળશે. અને આપણને ખબર છે કે એમવીઆર જે છે દેટ ઇઝ ધ એંગ્યુલર મોમેન્ટમ એલ, એટલે એની જગ્યાએ આપણે એંગ્યુલર મોમેન્ટમ એલ બી લખી શકીએ. તો મ્યુએલ ઇક્વલ ટુ શું થઈ જશે, ઈ. એમવીઆરની જગ્યાએ આપણે લખી દઈએ એલ અપોન શું આવશે, 2me આવશે. સો મ્યુએલ ઇક્વલ ટુ ઈ અપોન ટ્વાઇસ એમ ઇન્ટુ શું આવશે, એલ આવશે. ને વેક્ટરલી બરાબર અહીંયા જે તમારી વેલ્યુ જે છે એ તમને નેગેટિવ સાઇન આપેલી છે. નેગેટિવ સાઇન એના માટે આપેલી છે કે મેગ્નેટિક મોમેન્ટ અને જે તમારું એંગ્યુલર મોમેન્ટમ જે છે એ મ્યુચ્યુઅલી અપોઝિટ ડાયરેક્શનમાં છે, અને મ્યુચ્યુઅલી અપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે તમને અહીંયા નેગેટિવ આપેલું છે. તો મારા પ્રમાણે આટલી થિયરી તમને ખબર પડી જવી જોઈએ, અને આ થિયરીમાં આપણે અહીંયા સુધી રાઇટ ડાઉન કરવાનું છે. અને જો તમને ગાયરોમેગ્નેટિક રેશિયો કીધેલું હોય, બરાબર, ગાયરોમેગ્નેટિક રેશિયો તમને જો કીધેલું હોય તો તમારે લાસ્ટ રાઇટ ડાઉન કરવા પડશે. This ratio is called gyromagnetic ratio, which is constant, having a value 8.8 into 10 raised to plus 10 coulomb per kilogram. હવે ગાયરોમેગ્નેટિક રેશિયોને આપણે શું કહી શકીએ, મેગ્નેટિક મોમેન્ટ ડિવાઈડ બાય આપણે એંગ્યુલર મોમેન્ટમ લઈ શકીએ, જેને એઝ અ આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો કહી શકીએ, અને એની વેલ્યુ ઈ અપોન ટ્વાઇસ એમી છે, જેમાં ઈ જે છે દેટ ઇઝ ધ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન ડિવાઈડ બાય 2 છે, અને ME દેટ ઇઝ ધ માસ ઓફ ઇલેક્ટ્રોન છે. એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 ઇન્ટુ 10⁻⁻19 રાખો ડિવાઈડ બાય 2, અને માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 ઇન્ટુ 10⁻31 રાખો. આ બધી વેલ્યુ મૂકતા આપણને જે છે ગાયરોમેગ્નેટિક રેશિયોની વેલ્યુ મળશે 8.8 ઇન્ટુ 10⁻10
કુલમ પર કિલોગ્રામ મળશે. શું મળશે? કુલમ પર કિલોગ્રામ મળશે. અને આ રીતે જે વેલ્યુ મળે છે એને આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય છે. એક્ઝામમાં વેલ્યુ નથી પૂછાતી, પણ એક્ઝામમાં એનો યુનિટ પૂછાતો છે કે વોટ ઇઝ ધ યુનિટ ઓફ ગાયરોમેગ્નેટિક રેશિયો? દેટ ઇઝ કુલમ પર કિલોગ્રામ. દેટ ઇઝ કુલમ પર કિલોગ્રામ. એન્ડ વી હેવ ટુ ઓલ્સો રિમાઇન્ડ દેટ ઇઝ ધ વેલ્યુ ઓફ divide the charge of that is the ratio of magnetic moment divided by angular momentum. ઓકે, સો આટલું વસ્તુ તમારે આમાં ધ્યાન રાખવાનું છે અને આ થિયરી ઇમ્પોર્ટન્ટ પણ છે. ઓકે, હવે આપણે આના પછી નાવ નેક્સ્ટ ટોપિક પર જઈએ. નાવ નેક્સ્ટ ટોપિક જે છે એ ટુ બી કન્ટિન્યુ ટોપિક જ છે. ડિફાઇન બોર મેગ્નેટ્રોન યુઝિંગ બોર્સ ફર્સ્ટ હાઇપોથિસિસ. હવે તમને રિમેમ્બર હોય તો બોર મેગ્નેટોન જે છે દેટ ઇઝ ધ યુનિટ દેટ વી યુઝ ઇન અ કેમિસ્ટ્રી ફોર ડિટેક્ટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઓર અ મેગ્નેટિક મોમેન્ટ. સો કેમિસ્ટ્રીમાં જે છે તમારે કોઈક બી એટમ હશે, એ એટમની મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની હશે અથવા તો મેગ્નેટિક મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાની હશે, એ આપણે બોર મેગ્નેટોનમાં આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો બોર મેગ્નેટોન જે છે એ કોનો યુનિટ છે તો જોઈએ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મેગ્નેટિક મોમેન્ટ એસોસિએટેડ વિથ. સો બોર મેગ્નેટોન that is the unit of magnetic moment associated with an electron due to its orbital motion in the first orbit of a hydrogen atom. હાઇડ્રોજન એટમમાં ઇલેક્ટ્રોન જ્યારે ફર્સ્ટ ઓર્બિટમાં મોશન કરે ત્યારે જેટલી બી મેગ્નેટિક મોમેન્ટ પ્રોડ્યુસ કરે છે ધેટ મેગ્નેટિક મોમેન્ટ વી કોલ એઝ અ બોર મેગ્નેટોન. ઓકે, અને એ બોર મેગ્નેટોનની વેલ્યુ જે છે બાય યુઝિંગ બોર્સ હાઇપોથિસિસથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે બોર હાઇપોથિસિસની આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન એવી જ આપણે એવું કહી શકીએ કે એવી જ ઓર્બિટલમાં મોશન્સ કરી શકે કે જેનો એન્ગ્યુલર મોમેન્ટમ h/2π ના ઇન્ટિગ્રલમાં હોય, રાઈટ. સો L = NH/2π. હવે આપણા પાસે ઇક્વેશન શું છે? તો આપણા પાસે ઇક્વેશન છે E/2me × L છે, જેમાં Lની જગ્યાએ આપણે NH/2π લઈ લઈએ. હવે આ ઇક્વેશન આપણને જે મળશે એમાં આપણે એવું કહી શકીએ કે અહીંયા n જે છે દેટ ઇઝ ધ નંબર ઓફ ઓર્બિટ, બરાબર, એટલે ફર્સ્ટ ઓર્બિટ કે જેમાં એ મોશન કરે છે. h એ તો પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. me ધેટ ઇઝ ધ માસ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, આ બધી જ વેલ્યુ જો આપણે મૂકીએ તો આપણને વેલ્યુ મળશે 9.27 × 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર મળશે. અને આ વેલ્યુને આપણે વન બોર મેગ્નેટોન કહી શકીએ. એટલે 9.27 × 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર ઇક્વલ ટુ આપણે એવું કહી શકીએ વન બોર મેગ્નેટોન. ઇક્વલ ટુ આપણે શું કહી શકીએ? વન બોર મેગ્નેટોન કહી શકીએ. તો તમારે ધ્યાન રાખવા પડશે કે હાઇડ્રોજન એટમનો ઇલેક્ટ્રોન જ્યારે ફર્સ્ટ ઓર્બિટમાં મોશન કરશે ત્યારે એની જે મેગ્નેટિક મોમેન્ટ હશે ધેટ મેગ્નેટિક મોમેન્ટ વી કોલ એઝ અ વન બોર મેગ્નેટોન. અને એના માટે આપણે બોર્સ ફર્સ્ટ હાઇપોથિસિસ આપણે યુઝ કરીશું. ઓકે, ચાલો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ બી એને અકોર્ડિંગ જ છે. એક્સપ્લેન ધ ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ એન્ડ સ્પિન મેગ્નેટિક મોમેન્ટ. હવે ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ અને સ્પિન મેગ્નેટિક મોમેન્ટ તમારે સમજવાની છે. હવે ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ એટલે કે જે ઓર્બિટમાં મોશન્સ કરે તે. તો ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ જે ઓર્બિટમાં મોશન કરતો હશે એ ઓર્બિટલ મોશનના લીધે જે મેગ્નેટિક મોમેન્ટ ક્રિએટ થશે ધેટ વી કોલ એઝ અ ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ. ને સ્પિન મેગ્નેટિક મોમેન્ટ એટલે આપણને ખબર છે કે તમને જે છે એની સ્પિનના લીધે, એટલે કે ઇલેક્ટ્રોન જે છે પોતાના ઓન એક્સિસ પર બી મોશન્સ કરતો હોય એના લીધે જે તમને મેગ્નેટિક મોમેન્ટ મળશે ધેટ મેગ્નેટિક મોમેન્ટ વી કોલ એઝ અ સ્પિન મેગ્નેટિક મોમેન્ટ. હવે આપણે થિયરીમાં બી શું રાઇટ ડાઉન કરેલું છે એ બી જરા સમજવાની ટ્રાય કરીએ. તો થિયરીમાં તમને રાઇટ ડાઉન કરેલું છે any charge in a uniform circular motions would have an associated magnetic moment given by expression μL = E/2me L. હવે આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ બી ચાર્જ સર્ક્યુલર મોશન્સ કરતો હશે ત્યારે એની મેગ્નેટિક મુવમેન્ટ આપણે μL = E/2me L થ્રુ આપણે ડિનોટેટ કરીએ છીએ.
ધ ડાયપોલ મોમેન્ટ ઇઝ લેબલ એઝ અ ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ. હવે આ જે મેગ્નેટિક મોમેન્ટ છે that magnetic moment we call as a orbital magnetic moment. હવે beside the orbital moment, the electron has intrinsic magnetic moment which has the same numerical value 9.27 into 10 raised to minus 24 ampere meter square. It is called spin magnetic moment. હવે ઇલેક્ટ્રોન જે છે એની ઇન્ટ્રન્સિક બી મેગ્નેટિક મુવમેન્ટ હોય. ઇન્ટ્રન્સિક મેગ્નેટિક મુવમેન્ટ હોય એટલે કે એની ઓન સ્પિન બી હોય કે ઓન સ્પિનના લીધે બી મેગ્નેટિક મુવમેન્ટ ક્રિએટ કરી શકે છે, જેને આપણે સ્પિન મેગ્નેટિક મુવમેન્ટ કહી શકીએ છીએ. બટ વી હેસ્ટેડ ટુ ઓડ ડેટ ઇટ ઇઝ નોટ થ્રુ ધ ઇલેક્ટ્રોન ઇઝ સ્પિનિંગ. Electron is an elementary particle and it does not have on axis to spin around like a top or our earth. હવે અહીંયા એ લોકો જે છે એ સ્પેસિફાય કરે છે, જરા ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોન જે છે આ જે તમારું જે ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ છે એ તો એના ઓર્બિટમાં મોશન્સ કરશે એના લીધે તો મળશે, બટ ઇલેક્ટ્રોન પાસે એની ઓન મેગ્નેટિક મોમેન્ટ બી છે જેને એઝ અ આપણે સ્પિન મેગ્નેટિક મોમેન્ટ કીધી. હવે મેં તમને કીધી કે સ્પિન મેગ્નેટિક મોમેન્ટ જે છે એ પોતાના ઓન એક્સિસ પર શું કરતો હોય, મોશન કરતો હોય, એના લીધે મળે. પણ એકચ્યુઅલી ઇલેક્ટ્રોનને જે છે ને એ પોઈન્ટ લાઇક ઓબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? પોઈન્ટ લાઇક ઓબ્જેક્ટ. ને પોઈન્ટ લાઇક ઓબ્જેક્ટની કોઈ બી દિવસ ઓન એક્સિસ નહીં હોઈ શકે. તો અહીંયા એ લોકો એવું સ્પેસિફાય કરેલું છે કે વી હેસ્ટેડ ટુ ઓડ ડેટ ઇટ ઇઝ નોટ થ્રુ ધ ઇલેક્ટ્રોન સ્પિનિંગ. એટલે આપણે જે ઝૂમ કરતા છે કે ભાઈ ઇલેક્ટ્રોન ઓન એક્સિસ પર મોશન કરે છે એ એકચ્યુઅલમાં રોંગ છે. એ એકચ્યુઅલમાં શું છે? રોંગ છે. કેમ? ઇલેક્ટ્રોન ઇઝ અ એલિમેન્ટરી પાર્ટિકલ એન્ડ ઇટ ડઝ નોટ હેવ ઓન એક્સિસ. બરાબર, એની કોઈ એક્સિસ હોતી નથી અરાઉન્ડ લાઇક અ ટોપ ઓર અ અવર અર્થ. આપણને તો ખબર જ છે કે અર્થ જે છે એ સનને અરાઉન્ડ મોશન કરે અને એ પોતાની ઓન એક્સિસ પર બી શું કરે છે? મોશન કરે છે. તો જરા ધ્યાન રાખજો, એની જે ઓન એક્સિસ પર જે મોશન્સ કરતો છે, રાઈટ, એ અર્થ મોશન કરી શકે, બટ એવું ઇલેક્ટ્રોન મોશન કરી શકશે નહીં. તો આ જરા ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોન પોતાના ઓન એક્સિસ પર નહીં મોશન કરી શકે, જસ્ટ એની ઇન્ટ્રન્સિક પ્રોપર્ટીના લીધે એના પાસે શું મળે છે? સ્પિન મેગ્નેટિક મોમેન્ટ મળે છે. એવું આપણે કન્સિડર કરીએ, કેમ કે ઇલેક્ટ્રોન ઇઝ અ એલિમેન્ટરી પાર્ટિકલ એન્ડ વિચ ડઝ નોટ હેવ ઓન એક્સિસ. ધ્યાન રાખજો. ઓકે, સો આ રીતે તમને ટુ ટાઈપની મેગ્નેટિક મુવમેન્ટ મળશે. ઓર્બિટલ મેગ્નેટિક મુવમેન્ટ that is due to the moving around its orbit, and a spin magnetic moment that is due to its own intrinsic properties, right? ઓકે, સો મારા પ્રમાણે તમને આ વસ્તુ ખબર પડી જવી જોઈએ. જો તમને આમાં ડાઉટ અરાઇઝ થાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. આઈ વિલ ડેફિનેટલી એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ. બાય.